પૂર્વ જન્મોમાં કરેલા શુભ અશુભ કર્મો તથા ભક્તિના કારણે કોઈ સ્વસ્થ છે તે અચાનક રોગી થઈ જાય છે અને લાખો રૂપિયા સારવારનો ખર્ચ કરીને મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે. કોઈ જન્મથી રોગી હોય છે, આજીવન દુઃખો ભોગવીને મરી જાય છે. કોઈ નિર્ધન હોય છે, કોઈ ધનવાન જ જન્મે છે. કોઈને છોકરા છોકરી હોય છે તો કોઈને સંતાનની પ્રાપ્તિ જ નથી થતી. કોઈને એકલી પુત્રી જ સંતાન થાય છે. ઈચ્છા રાખવા છતાં પણ પુત્ર નથી થતો. આ બધા પૂર્વજન્મોના કર્મોના ફળ મનુષ્ય ભોગવે છે. જ્યાં સુધી ફરીથી ભક્તિ કરવાની શરૂઆત નથી કરતો ત્યાં સુધી પૂર્વજન્મોના સંસ્કાર જ પ્રાણીને પ્રાપ્ત થાય છે. જે સમયે પૂર્ણ સદ્ગુરુ પાસેથી દીક્ષા લઈને મર્યાદામાં રહીને ભક્તિ કરવા લાગે છે તો શુભ સંસ્કારોમાં વધારો થવાથી દુઃખનો સમય સુખમાં બદલાવા લાગી જાય છે. તમે હમણાં જે વિડીયો જોયો છે તે સંત રામપાલજી મહારાજજીના જ્ઞાનનો અંશ માત્ર છે. વધુ માહિતી માટે ડાઉનલોડ કરો સંત રામપાલજી મહારાજ એપ અથવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો.